નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગણિતનું ચાલો યાદ કરીએના પેજ નંબર 25નો મહાવરો અને ત્યાર પછી પેજ નંબર 28ના મહાવરાનું આ રીતનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો આપણે આગળના વિડીયોની અંદર સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારના મહાવરાની આપણે વાત કરેલી હતી, જે આપણા પ્રથમ ભાગનો વિડીયો છે એમાં। તો આજે આપણે બીજા ભાગના વિડીયોની અંદર पेज नंबर 25નો મહાવરો અને પેજ નંબર 28ના મહાવરાની વાત કરવાના છીએ। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે। બીજું કે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકું તરત જ તમને તેનો ખ્યાલ આવે। તો ચાલો યાદ કરીએ સ્વાધ્યાયન પોથી ધોરણ 8 વિષય ગણિતનો પેજ નંબર 25નો મહાવરો। તો અહીંયા મિત્રો गुणाकार करवानो छे। तो गुणाकार करो तो अंशना 5 અને છેદના 5 उड़े એટલે 2 મળશે। અહીંયા અંશના 3 3 અને અંશના 4 4 ઉડશે એટલે જવાબ 1 મળશે। ત્યાર પછીના ત્રીજાના દાખલામાં અંશના 4 છે અને છેદમાં 4 છે, ઉડાડ નાખો એટલે તમને જવાબ મળશે 7। ત્યાર પછી અહીંયા 3 2 6 ઉડે છે એટલે 2 × 2 એટલે 4 વધશે। ત્યાર પછી અહીંયા 5 मो दाखलो है 2/3 ने मिश्र संख्या है अपूर्णांक में फेरव 7/3 थे। गुणाकार करो 7 2 14 ने 3 3 9 એટલે 14/9 અને મિશ્ર ફેરવો એટલે 1 પૂર્ણાંક 5/9। छठा दाखला में 7 7 उड़ा नाखलो 2/9 વધશે। ત્યાર પછી અહીંયા 8મો દાખલો છે, એમાં તમે અહીંયા છેદ ઉડાડો એટલે 3 2 6 2 2 4 ઉડશે એટલે 3/2 વધશે। ત્યાર પછી ગુણાકાર કરો 9/16। ત્યાર પછીના દાખલામાં છેદ ઉડતા નથી એટલે 9 તેરી 27 પચું પચું 25। ત્યાર પછી 9મો અને 10મો દાખલો છે, તો 1/3 ગુણ્યા 15/8 3 5 15 એમાંથી 3 3 ઉડશે એટલે 5 વધશે એટલે 5/8। 11/2 ગુણ્યા 3/10 તો 11 તેરી 33 ને 10 દુ 20 આ રીતના આપણે જવાબ મળશે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન 2 છે ભાગાકાર કરો। તો ભાગાકારની અંદર મિત્રો યાદ છે તમને કે ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકારની નિશાની કરીએ तो पछीनी संख्या है उल्टी थी जाए 3/4 हो तो 4/3 थाय। त्यार पछी छेद उडाड़शो एटले जवाब मळशे 16। बीजा दाखला में पण एवुं ज छे 16 भागाकार छे गुण्या करो 6/5 16 छे 6/5 मिश्र में फेरवो लो 19.1/5 मळशे। त्यार पछी त्रीजो दाखलो है एमां पण एवुं 2/5 भाग्या 11/2 2/5 गुण्या 2/11 2 2 4 અને 11 × 5 = 55। चौथो दाखलो है 9 भाग्या 7/3 तो 9 गुण्या 3/7 9 तेरी 27/7 3 पूर्णांक 6/7 3 5 15 ने 16/5 भाग्या 3 1 3 2 5/3 भागाकार है गुणाकार करने 16/5 गुण्या 3/5 16 तेरी 48 અને 5 5 25 1.23/25। त्यार पछी छठो दाखलो 3.1/2 भाग्या 4 3 2 6 7/2 गुण्या 1/4 7 1 7 नीचे 2 गुण्या 4 એટલે 7/8 3/5 गुण्या 2/1 3 2 6 અને 5 1 5 આ રીતનો દાખલો થશે। ત્યાર પછી 5/6 ભાગ્યા 2 તો 5/6 ગુણ્યા 1/2 થશે 5 1 5 નીચે 6 2 12 2 2 4 ने 5/2 गुण्या 5/3 अहींया 5 5 25 नीचे 3 2 6 25/6। त्यार पछी आ रीतनो 10मो दाखलो है एनो संपूर्ण सोल्यूशन आ रीतनु थशे। मिश्रमा फेरवानो भागाकार छे गुणाकार અને જવાબ મળશે 31/37। ત્યાર પછીનો મિત્રો બીજો મહાવરો છે પેજ નંબર 28 પરનો મહાવરો છે, બરાબર છે। એમાં આપણે ગુણાકાર કરવાના છે તો 0.3 ગુણ્યા 6 એટલે 3/10 ગુણ્યા 6 6 તેરી 18/10 એટલે 1.8 થશે। અને બાજુમાં દાખલો છે 0.6 ગુણ્યા 10 એટલે 6/10 ગુણ્યા 10 10 10 ઉડશે 6 વધશે। ત્યાર પછીનો દાખલો છે અહીંયા પોઈન્ટ કાઢવાનું એટલે 1/10 507/10 507/100 એટલે 5.07। અને ચોથો દાખલો છે તો 201.2 ગુણ્યા 6/10 આ રીતનો ગુણાકાર કરશો એટલે આપણને આ જવાબ મળશે। ત્યાર પછી અહીંયા 5મો અને 6ઠો દાખલો છે એમાં પણ આ રીતનું થશે, પોઈન્ટ ઉડાડશો એટલે 10 10 ઉડશે એટલે 8 10 80 અને અહીંયા 4/10 ગુણ્યા 4/16 એટલે 16/1000 0.016।
ત્યાર પછી 2 ગુણ્યા 0.96 એટલે 2 ગુણ્યા 96/100, 96 ગુણ્યા 2 એટલે 192/100 માટે 1.92, અને 3/100 ગુણ્યા 1000, એ 100 ઉડાડશો એટલે 3 ગુણ્યા 10 એટલે 30. ત્યાર પછીના દાખલામાં છે પોઈન્ટ કાઢશો એટલે 100 થશે ગુણ્યા 11/10, અને આપણો એનો આન્સર મેળવશે એટલે 110.011. ત્યાર પછી મિત્રો ભાગાકાર કરવાનો છે, તેમાં પણ એમ પછીની સંખ્યા છે વ્યસ્ત થઈ જાય. 6/10 ગુણ્યા 1/3, 3 2 6, 2 1 2 0/10 એટલે 0.2, અને એ બાજુમાં 397 પોઈન્ટ કાઢો એટલે છેદમાં 100 ગુણ્યા 1/10 એટલે 397/1000 0.397. આ રીતનો દાખલો થશે. ત્યાર પછી 38.53 ભાગ્યા 1000, 38.53/100 ગુણ્યા 1/1000, એનો ગુણાકાર મેળવશો એટલે 0.03853 થશે. પછી 0.45/100 એટલે 45/100 ગુણ્યા 1/9, 9 5 45 એટલે 5 1 5/100 એટલે 0.05. ત્યાર પછીનો દાખલો 27/10 ગુણ્યા 1/100 એટલે 27/1000 0.027. પછી 1277/10 ગુણ્યા 1/1000 એટલે આપણને 0.1277 જવાબ મળશે. ત્યાર પછી 8મો અને 9મો દાખલો છે, એ મિત્રો આ રીતનો એમનો જવાબ થશે. ત્યાર પછી 9મો દાખલો છે, એમનો જવાબ આપણને 2 મળશે. ત્યાર પછી એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલમાં 52.5 કિમી અંતર કાપે છે, તો 10 લીટરમાં કેટલું અંતર કાપશે? તો 52.5 ગુણ્યા 10 કરવાનો છે, એટલે પોઈન્ટ કાઢો એટલે 525/10, 10 ઉડશે એટલે 525 કિમી ચાલશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, એક કાર 2.2 કલાકમાં 89.1 કિમી અંતર કાપે છે, તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે? 2.2 કલાકમાં કાપેલું અંતર 89.1 કિમી, તો 1 કલાકમાં કેટલું? તો કે 89.1 ભાગ્યા 2.2, એટલે આ રીતનો પોઈન્ટ ઉડાડશો એટલે 889/10 ભાગ્યા 22/10, પછી વ્યસ્ત કરીએ એટલે આ રીતનો આપણને એનો જવાબ મળશે. આ રીતનો અહીંયા જો વ્યસ્ત કરીએ એટલે 10 ઉડશે, 889 ભાગ્યા 22 એટલે 40.5 કિમી મળશે એનો જવાબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, એક ચોરસની લંબાઈમાં 2.5 સેમી, તો એનું ક્ષેત્રફળ સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ 2.5 ગુણ્યા 2.5 એટલે 25/10 ગુણ્યા 25/10, 625/100 એટલે 6.25 ચોરસ સેમી જવાબ મળશે. તો મિત્રો આ તો આપણું ધોરણ 8ની સ્વઅધ્યયન પોથીના પેજ નંબર 25 અને 28નું સંપૂર્ણ સોલ્યુશન. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.